હાય મિત્રો, કેમ છો? મજામાં? તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ ઊંઝામાં આવેલા ઉમિયા માતાજીના મંદિરે, કે જ્યાં આપણે ત્યાં આવેલા ભોજનાલયમાં આપણે ભોજન લેવાના છીએ. આ જગ્યા ઉપર મોટાઓ માટે 60 રૂપિયા અને બાળકો માટે 30 રૂપિયા ટિકિટ રાખેલી છે. આપણે જેવા તે ટિકિટ લઈને અહીં આવીએ છીએ એવા જ આપણે આ લાઈનમાં ઊભું રહેવાનું હોય છે. આ જગ્યા ઉપર સવારે 10:30 થી 2નો સમય છે અને સાંજે 7 થી રાત્રે 9 વાગ્યા સુધી આ ભોજનાલય ચાલુ રહે છે. આપણે જેવા અહીંયા આગળ આવીએ છીએ કે તમે જોઈ શકો છો, અહીંયાથી થાળી વાટકી લેવામાં આવે છે. આ જગ્યા ઉપર સ્વચ્છતાનો ખૂબ જ આગ્રહ રાખવામાં આવે છે અને અન્નનો બગાડ કરવો નહીં, સ્વચ્છતા રાખવી, એવા બધી જ જગ્યાએ બોર્ડ પણ મારવામાં આવ્યા છે. થાળી વાટકી લીધા પછી અહીંયા કાઉન્ટર ઉપર ઊભા રહીને આપણે અહીંયાથી ભોજન લેવાનું રહે છે. જો આપણે ભોજનની વાત કરીએ તો અહીંયા દાળ ભાત, શાક, રોટલી, પૂરી, પાપડ, છાશ અને બધું જ હોય છે અને રોજ ને રોજ અલગ અલગ જમવાનું અહીંયા મળી રહે છે. અહીંયાનો ભોજન પ્રસાદ જમવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. અમે પણ બધા મિત્રો સાથે મળીને અહીંયા આવ્યા હતા. તમે પણ પોતાના પરિવાર સાથે અહીંયા એકવાર અચૂક મુલાકાત લેજો અને આવા બીજા વિડીયો જોવા માટે મારી ચેનલ મુસાફિર વિશુને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને કોમેન્ટમાં જય ઉમિયા માતાજી લખવાનું ભૂલતા નહીં. ઉમિયા માતાજીના મંદિરની એક્ઝેક્ટ સામે જ ભોજનાલય આવેલું છે. જો તમે અહીંયા પોતાના પરિવાર સાથે આવો છો તો તમે ઉમિયા માતાજીના દર્શન કરીને અહીંયાના ભોજનાલયમાં ભોજન પ્રસાદી લઈ શકો છો. તો એકવાર અહીંયાની મુલાકાત જરૂર લેજો.